આજે આપણે બનાવીશું તીખી પૂરી, એ પણ લીલી મેથીની ભાજીથી, અને એકદમ સરસ નવી સ્ટ્રીકથી નથી, જેથી કરી એકદમ સરસ ક્રિસ્પી બને. તો સૌ પહેલાં ઘઉંનો લોટ લેવાનો છે અને ચોથા ભાગથી ત્રીજા ભાગનો આપણે ચણાનો લોટ લેવાનો છે. હવે ચણાના લોટમાં મીઠું એડ કરીશું. બધા મસાલા જે છે એ આપણે બંને લોટના મિક્સ કરી અને એટલા એડ કરવાના છે, વધારે જ એડ કરવાના છે. હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું. એકદમ સ્ટ્રોંગ જ બનાવવાની છે. અને ચીલી ફ્લેક્સ છે. જો ચીલી ફ્લેક્સ ન હોય તો તમે આખા મરચાંને ખાંડી પણ નાખી શકો છો. જીરું છે, અજમો છે અને કોથમીર છે. હવે એમાં તેલ એડ કરીશું. એ પણ બંને લોટના મિક્સનું આપણે બધામાં હવે જે એડ કરવી છે મસાલા, એ બંને લોટના આપણે એડ કરવાના છે આ એક જ લોટમાં. હવે એમાં પાણી એડ કરી અને આવી રીતે બેટર બનાવી દેવાનું. પછી આપણે આને ગરમ કરવા મૂકીશું. આવી રીતે ઢીલું રાખવાનું છે. હવે ધીમા તાપે એને એકદમ સરસ ગરમ કરી દેવાનું છે. અને એમાં જે આપણે તીખા આવે મરી, એને ખાંડી અને એનો પાવડર એડ કરવાનો છે. અત્યારે આમાં તલ આપણે અત્યારે એડ નથી કરવાના, કેમ કે તલ એકદમ બફાઈ જાય તો સ્વાદમાં બરાબર નથી લાગતા. એને જ્યારે આપણે લોટ બાંધશું ત્યારે જ એડ કરીશું. બાકી બધી વસ્તુ અત્યારે એડ કરી દેવાની છે. ફક્ત તલ એક જ એડ નથી કરવાના આમાં. બધી વસ્તુ એકદમ સરસ ચડી જાય એવી રીતે ગરમ કરવાનું છે. આ સ્ટિક્સ મેં ગરમ કરવા માટે એવી રીતે બતાવી છે કે જેમાં મસાલા છે ચીલી ફ્લેક્સ ને એ બધું, એ ડાયરેક્ટ લોટ બાંધી અને તળાશે તો ફૂટશે. અને આવી રીતે જો ગરમ થઈ જશે તો બફાઈ અને એકદમ સરસ આમાં લોટમાં મિક્સ થઈ જશે. એટલા માટે આવી રીતે ધીમે ધીમે કરી અને બધા જ આપણે લોટના મસાલા જે છે એ આવી રીતે ચેડવી લેવાના છે. જો ઘણી વખત આપણે મેથીની ભાજી કરવી છે, કડવી મેથી આવે છે એની, એ ભાજી તમારા ઘરે વધેલી હોય એમ ભાજીનો ડાયરેક્ટ તમે લોટ, ઘઉંનો લોટ એડ કરીને બનાવી દો તો પણ આપણી પૂરી બહુ મસ્ત બને છે. મેં મારા ઘરે એક વખત હજી ભાજી પડેલી હતી મેથીની ભાજી ચણાના લોટવાળી, એમાં ડાયરેક્ટ ઘઉંનો લોટ કરી અને પછી પૂરી બનાવી તો બહુ સરસ બની હતી. પછી મને થયું કે લો આવી રીતે હું બધાને શેર કરું કે આ સરસ એકદમ મસ્ત પૂરી બને છે. એટલા માટે હવે એમાં આપણે લીલી ઝીણી મેથી હોય એને આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી અને પાણીથી ખૂબ મીઠું નાખી અને ધોઈ લેવાની. અને પછી પાણી બધું નિતારી લેવાનું, જેથી કરીને એની કડવાશ બધી નીકળી જાય. મેથીને એકદમ સરસ આવી રીતે મિક્સ કરી દેવાની છે. આવી રીતે ઘણી વસ્તુ જે મારી પાસે દાળ ભાત બપોરના વધેલા હોય એની પણ મેં ઘણી અલગ અલગ વાનગીઓ બનાવેલી છે, તે આગળના વિડીયોમાં બતાવીશ. મારી પાસે એકવાર મેથીની ભાજી વધેલી હતી તો મેં ફટાફટથી એની પૂરી બનાવી દીધી, તો બહુ સરસ લાગતી હતી ટેસ્ટમાં. અને પૂરીની એકદમ ક્રિસ્પી બનેલી હતી. હવે આવી રીતે એકદમ સરસ ચેડવી લેવાની છે. ધીમા તાપે જ ચેડવાની છે, જેથી કરીને બધા મસાલા જે ખાસ કરીને આપણે ચીલી ફ્લેક્સના અંદર જે બીજ હોય એ એકદમ સરસ આમાં ચડી જશે. અને લોટ પણ એકદમ સરસ ચડી જશે. એટલા માટે અજમો, જીરું એ બધું તમે તમારા સ્વાદ મુજબ અલગ વધારે ઓછું કરી શકો છો. આ લોટ જ્યારે આપણે બનાવીએ ત્યારે એકદમ વધારે સ્ટ્રોંગ બનાવવા માટે મસાલા વધારે એડ કરવાના, જેથી કરીને જ્યારે આપણે ઘઉંના લોટમાં એડ કરવી તો એની ફ્લેવર બરાબર સરખી આવે. એટલા માટે જો આમાં તમે મસાલા ઓછા એડ કરશો તો પછી ઘઉંનો લોટ વધારે આવશે, તો પછી જેવો આપણે જોતો એવો ફ્લેવર એકદમ સ્વાદમાં મીઠાશ નહીં લાગે, થોડી આમ મોરી એવી લાગશે. જે ઠંડુ થઈ ગયેલું બધું જે આપણે મિશ્રણ બનાવેલું છે એ આપણે ઘઉંનો લોટ પહેલાં લીધેલો હતો એમાં આવી રીતે મિક્સ કરી દેવાનો અને ધીરે ધીરે કરી અને લોટ બાંધી લેવાનો. લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એકદમ ઠંડુ ન હોય, સહેજ હતપ જ હોય, બહુ ગરમ નહીં પણ થોડું આમ ગરમ કરેલું, એકદમ ગરમ ઉકાળેલું નહીં, હતપ પાણી થોડુંક લેવાનું છે. બધું જ એકદમ સરસ મિક્સ કરી લેવાનું આવી રીતે. અને ધીરે ધીરે કરીને પાણીની જેટલી આપણે જરૂર પડે એવી રીતે આપણે આનો લોટ બાંધી લેવાનો છે. લોટ બાંધતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે, એક જ સરખું પાણી નાખી દઈશું તો લોટ ઢીલો થઈ જશે, તો પણ આપણી પૂરી એકદમ ક્રિસ્પી નહીં બને. સહેજ કઠણ જ રાખવાનો છે લોટને.
હવે આપણે એમાં તલ પણ એડ કરી દીધા છે. આવી રીતે ધીરે ધીરે કરી અને થોડું વધારે કઠણ, ભાખરીથી ઢીલો અને રોટલીથી કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. એકવાર આવી રીતે મારી રીતે તમે પૂરી બનાવીને જોજો. મેંદાના લોટની પૂરી તમને બનાવવા જ ભૂલી જશો અને આ પૂરી કાયમ તમે બનાવશો. આ પૂરી જ્યારે જમવી ત્યારે આપણને થેપલાની કોઈ પણ જરૂર જ નહીં પડે, કેમ કે આમાં બધો ટેસ્ટ આવી જાય છે. આને આ લોટ જો તમારે થેપલા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. આને થોડોક ઢીલો રાખી દેવાનો અને એના આપણે થેપલા વણી લેવાના, થોડુંક દહીં એડ કરી દેવાનું, તો થેપલા પણ બહુ સરસ બનશે આ જ રીતે. તો તૈયાર થઈ ગયો છે. હવે થોડો ઉપરથી આપણે તેલ એડ કરીશું અને સરખો એકદમ લોટ બાંધી લેશું, ઉપરથી સરખો કરી લેશું. ઉપરથી થોડુંક જ તેલ એડ કરવાનું છે, જેથી કરીને હાથમાં ન ચોટે. આમ તો આવી રીતે લોટ ગરમ કરવાથી હાથમાં તો બહુ ચોટશે જ નહીં, પણ તો આપણે થોડું અમથું તેલ આપણે એડ કરી દેવાનું. જો તમારે પૂરીને ફૂલાવી હોય તો વચ્ચેની સાઈડમાં આપણે પૂરી વણી લેવાની ને વણીને વચ્ચે હોલ નહીં કરવાના. અત્યારે અમે આ સાતમ આઠમ માટે બનાવેલી છે, તો લાંબો ટાઈમ આપણે રાખવા માટે મેં વચ્ચેથી જે પૂરી વણવી છે એને વણી અને વચ્ચેની સાઈડમાં નાના નાના હોલ પાડી દીધા છે, જેથી કરીને ફૂલાય નહીં અને એકદમ સરસ બને. ફૂલાઈશે તો પણ ક્રિસ્પી બનશે, પણ ફૂલાવેલી પૂરી જે છે એ આપણે ડબ્બામાં જગ્યા વધારે રોકે અને જે આપણે હોલ પાડશું નાના નાના તો પછી આપણે જગ્યા ઓછી રોકશે. એટલા માટે અમે હોલ પાડેલા છે. સાતમ આઠમ માટે બનાવેલી છે એટલા માટે. ક્રિસ્પી તો બંને પૂરી બનશે, ફૂલાયેલી પણ અને આપણે કાણા પાડી અને નહીં ફૂલાવી એ પણ. અને અત્યારે હું તમને ચૂલા પર બતાવીશ. મારા મમ્મીના ઘરે છું, તો અમે કાયમ જ્યારે સાતમ આઠમની વસ્તુ બનાવી ત્યારે એકદમ સરસ ચૂલા ઉપર જ બનાવી છે, જેથી કરીને સ્વાદ પણ બહુ સરસ આવે છે. તો આવી રીતે મોટી પૂરી કરી અને વચ્ચે ગ્લાસથી પણ પાડી શકો અને નાના નાના આવી રીતે લુવા કરી અને નાની પૂરી પણ કરી શકો તમે. તો તમે જોઈ શકો છો પૂરી વણી અને આવી રીતે કર્યું છે. અને અમારા મમ્મી જે માટી હોય એને આવી રીતે તવી ઉપર લગાવી દીધી છે, જેથી કરીને જ્યારે આપણે ઘસવી તવી ત્યારે સરસ થઈ જાય. અને તેલ મૂકી ચૂલા ઉપર આવી રીતે પહેલાં હું તમને ફૂલાયેલી પૂરી બતાવું છું અને પછી જે હોલ પાડેલી હતી એ બતાવું છું. બંને અમે તળી લીધી છે. હાથેથી આવી જ રીતે સરસ એકદમ તૂટી જશે. તૈયાર છે આપણે એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં પણ બહુ જ સરસ. તમે જોઈ શકો છો ફૂલાયેલી પણ આપણે એવી જ પૂરી બનશે.